તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ફરી સર્જાયું પોસ્ટર વોર, જેમાં નગરપાલિકા સંચાલિત જનતા ગાર્ડન બહાર પોસ્ટર લાગ્યા। પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાના સમર્થનમાં પોસ્ટર લાગ્યા। લલિત વસોયા અને ટીમે ગાર્ડનનું સ્વખર્ચે રિનોવેશન કર્યાનો પોસ્ટરમાં ઉલ્લેખ છે। ધોરાજીની જનતા માટે ગાર્ડન બનાવ્યું હોવાનો પણ ઉલ્લેખ છે। પોસ્ટર લાગતા ધોરાજી નગરપાલિકાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે। લલિત વસોયાએ રણિયામણું ગાર્ડન બનાવ્યાનો લોકોનો મત છે, તો ભૂતકાળમાં જનતા ગાર્ડન જંગલ જેવું હતું તેવું સ્થાનિકોનું કહેવું છે। શહેર કોંગ્રેસ પ્રમુખના પણ નગરપાલિકા વિરુદ્ધ આક્ષેપ। જનતા ગાર્ડનના રિનોવેશનમાં ભ્રષ્ટાચારના આરોપ કર્યા। ભ્રષ્ટાચાર બાબતે વિજિલન્સ તપાસની માંગ કરી છે તેવું દિનેશ વોરાએ જણાવ્યું। ભ્રષ્ટાચાર મુદ્દે તપાસ નહીં થતી હોવાના કોંગ્રેસના આરોપ। વર્તમાન ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ લલિત વસોયાની કામગીરીને બિરદાવી। જનતાના પ્રતિનિધિ તરીકે આ કામગીરી કરી તે સારી બાબત છે તેવું પાડલિયાએ જણાવ્યું। લલિત વસોયા અને એમની ટીમ દ્વારા 2022માં પોતાના ખર્ચે સ્વખર્ચે બનાવી અને જાહેર જનતા માટે ખુલ્લું મૂકેલું છે। અત્યારે આનો ઉપયોગ ધોરાજીની જનતા મોટી સંખ્યામાં કરી રહી છે। ત્યારે આપ જોઈ શકો છો અત્યારની હાલત અને પહેલાની હાલત તમે જાણેલી જ હશે। અત્યારે જોવો કેવું ફરવાલાયક સ્થળ થઈ ગયેલું છે। જનતા ગાર્ડનની અંદર આશરે 65 લાખથી પણ વધુ રકમનો ખર્ચ કરવામાં આવ્યો હતો, છતાં પણ જનતા ગાર્ડન ખંડેર હાલતમાં હતો। ત્યારે કોંગ્રેસની બોડી આવતા કોંગ્રેસ દ્વારા વિજિલન્સ તપાસની માગણી કરવામાં આવી હતી, છતાં રાજ્ય સરકારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને બચાવવા માટે કોઈ તપાસ કરી પગલાં લેવામાં આવ્યા નથી। ત્યારબાદ ધોરાજીના તત્કાલીન ધારાસભ્ય લલિતભાઈ વસોયા અને એમની ટીમ દ્વારા 1 પણ રૂપિયાનો ખર્ચ નગરપાલિકામાં ઉધાર્યા વગર સ્વખર્ચે આ ગાર્ડનને નંદનવન બનાવવામાં આવ્યો છે અને આ ગાર્ડનની અંદર હાલના ધારાસભ્ય ફોટો સેશન કરવા માટે પહોંચી જાય છે। તો એ એટલે લલિતભાઈનું કદાચ યોગદાન 100% હશે, તો એમાં લલિતભાઈને હું અભિનંદન ધન્યવાદ આપું છું। એમાં કંઈ ખોટું નથી। એને કર્યું હોય તો એ લોકો માટે કર્યું છે, પ્રજા માટે કર્યું છે અને ધોરાજી માટે કર્યું છે, તો એ ખૂબ ખુશીની વાત છે। તો એમાં મને તો એ સારું લાગ્યું કે દરેક જનપ્રતિનિધિ હોય એ પણ 5 વર્ષ ધારાસભામાં નેતૃત્વ કર્યું છે અને ઘણા વિકાસના કામ એના દ્વારા થયા જ હોય, તો એ પોતે વ્યક્તિગત રીતે એમાં ઇન્વોલ્વ હોય એનું અને પોતે એમાં આગળ આવી અને ફાળા દ્વારા આ ગાર્ડન વિકસાયું હોય તો ખરેખર આનંદની વાત છે।